ગ્રીન કાર્ડનો શોર્ટકટ કે પછી મોટો ગુનો? યુ વિઝા કૌભાંડની શું છે સંપૂર્ણ હકીકત? અમેરિકાનો યુ વિઝા શું છે અને તે ગ્રીન કાર્ડ સુધી કેવી રીતે લઈ જાય છે? શું ખરેખર લોકો યુ વિઝા મેળવવા માટે બનાવટી ગુનાઓનો નાટક કરી શકે છે? 11 ભારતીયોએ દુકાનોમાં બનાવટી લૂંટનું કાવતરું કેમ રચ્યું? FBI ને કેવી રીતે ખબર પડી ગઈ કે આ લૂંટફાટ ખરેખર બનાવટી હતી? યુ વિઝા ફ્રોડ માટે અમેરિકામાં કેટલી સજા થઈ શકે છે? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. તો દર્શક મિત્રો, અમેરિકા દુનિયાના લાખો લોકો માટે એક સપનાનું દેશ કે જ્યાં લોકો સારી નોકરી, સારી લાઈફસ્ટાઈલ અને સુરક્ષિત ભવિષ્ય માટે વર્ષો સુધી મહેનત કરે છે. પરંતુ આ સપનાને સાચો બનાવવાનો જે રસ્તો છે તે હંમેશા સરળ નથી હોતો. ઘણા લોકો કાયદેસર રીતે વિઝા લઈને વર્ષો સુધી મહેનત કરતા હોય છે, તો કેટલાક લોકો એવા પણ હોય છે કે જે શોર્ટકટ શોધતા હોય છે. અને જ્યારે કોઈ શોર્ટકટ કાયદાની રેખાને પાર કરી જાય ત્યારે તે માત્ર જોખમ ભર્યો જ નહીં પરંતુ વિનાશકારક પણ હોઈ શકે છે. અને તાજેતરમાં પણ એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અમેરિકામાં આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં અમેરિકામાં ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશને યુ વિઝા મેળવવા માટેના કથિત ષડયંત્રમાં 11 ગુજરાતીઓની ધરપકડ કરી હતી. જી હા, આ 11 ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ પર આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમને અમેરિકાનો એક ખાસ વિઝા મેળવવા માટે એવું કાવતરું રચ્યું કે જેમાં તેઓ પોતાને ગુનાના પીડિત તરીકે રજૂ કરી શકે. આ યોજના એટલી અજબ અને ચોંકાવનારી હતી કે તેમાં દુકાનોમાં બનાવટી લૂંટફાટ કરવામાં આવી હતી, જેથી કરીને પોલીસ રિપોર્ટ બને અને પછી તે રિપોર્ટના આધારે તેઓ અમેરિકાનો યુ વિઝા મેળવવાનો પ્રયાસ કરી શકે. જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે તપાસ એજન્સીઓ પણ આશ્ચર્યમાં મૂકી ગઈ હતી, કારણ કે આ માત્ર એક વ્યક્તિની યોજના ન હતી પરંતુ એક સંગઠિત કાવતરું હતું કે જેમાં ઘણા લોકો સામેલ હતા. અને હવે પ્રશ્ન લોકોના મનમાં એ ઉઠી રહ્યો છે કે આખરે આ યુ વિઝા શું છે અને કેમ આ વિઝા આટલો મહત્વનો છે કે લોકો તેના માટે આ પ્રકારના બનાવટી ગુનાઓની યોજના સુધી બનાવી શકે છે? અને આ સમગ્ર કિસ્સો અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ વિશે શું કહી રહ્યું છે? તો ચાલો આ સમગ્ર પ્રશ્નોના જવાબ માટે આપણે આ આખી ઘટનાને શરૂઆતથી સમજવી પડશે, કારણ કે આ માત્ર 11 લોકોની વાત નથી પરંતુ એ બતાવે છે કે કેવી રીતે ક્યારેક સારા હેતુથી બનાવેલા કાયદાનો પણ દુરુપયોગ થઈ શકે છે. તો સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે અમેરિકામાં આજે યુ વિઝા નામનો એક ખાસ ઇમિગ્રેશન સ્ટેટસ છે જે સામાન્ય વિઝાથી થોડોક અલગ હોય છે. સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ અમેરિકા જવા માંગે છે ત્યારે તે સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા અથવા તો ટુરિસ્ટ વિઝા માટે અરજી કરી શકે છે. પરંતુ આ યુ વિઝા એક ખાસ પ્રકારનો નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ છે જે ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવ્યો છે કે જે અમેરિકામાં કોઈ પણ ગંભીર ગુનાના પીડિત બને છે. આ વિઝાનો હેતુ એ માત્ર ઇમિગ્રેશન સુવિધા આપવાનો નથી પરંતુ તે કાયદાને અમલવારીને મદદ કરવાનો છે. કારણ કે ઘણી વખત એવું બને છે કે ગુનાના પીડિતો, ખાસ કરીને ઇમિગ્રન્ટ્સ લોકો, પોલીસ પાસે જતા પણ ડરતા હોય છે. તેમને લાગે છે કે જો તેઓ પોલીસના પાસે જશે તો તેમની ઇમિગ્રેશન સ્થિતિમાંથી બહાર આવી જશે અને કદાચ તેમને દેશમાંથી કાઢી પણ મૂકવામાં આવશે. અને આ ડરને દૂર કરવા માટે અમેરિકન સરકારે એક કાયદો બનાવ્યો જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ગંભીર ગુનાનો ભોગ બને અને તે પોલીસ અથવા તો તપાસ એજન્સીઓને મદદ કરે તો તેને યુ વિઝા મળી શકે છે. આ વિચાર પાછળનો મુખ્ય હેતુ એટલો હતો કે વધુ લોકો ગુનાઓની ફરિયાદ કરવા માટે આગળ આવે, જેથી કરીને પોલીસ ગુનેગારોને પકડવામાં સફળ થાય. મીડિયા અહેવાલ અનુસાર એવી પણ માહિતી સામે આવી છે કે આ જે યુ વિઝા છે તે આ પ્રોગ્રામ વર્ષ 2000ના વર્ષમાં બનાવવામાં આવ્યો હતો, જ્યારે અમેરિકાએ વિક્ટિમ્સ ઓફ ટ્રાફિકિંગ અને વાયલન્સ પ્રોટેક્શન એક્ટ નામનો કાયદો પસાર કર્યો હતો. આ કાયદાનો ઉદ્દેશ માનવ તસ્કરી, ઘરેલુ હિંસા અને અન્ય ગંભીર ગુનાઓના પીડિતોને સુરક્ષા આપવાનો હતો. યુ વિઝા દ્વારા આવા પીડિતોને અમેરિકામાં રહેવાની કાનૂની મંજૂરી મળી શકે છે, જેથી તેઓ ભય વગર કાયદાની મદદ કરી શકે. પરંતુ આ વિઝા મેળવવો એટલો સરળ નથી, કારણ કે તેની પણ કેટલીક કડક શરતો છે, જેમાં સૌથી પહેલું તો અરજદાર ખરેખર કોઈ ચોક્કસ પ્રકારના ગુનાનો પીડિત હોવો જોઈએ. બીજું કે તે ગુનાથી તેને શારીરિક અથવા તો માનસિક નુકસાન થયું હોવું જોઈએ. ત્રીજું કે તેના પાસે ગુનાની સંબંધિત માહિતી હોવી જોઈએ.
જો તમારી ઉંમર 16 વર્ષથી ઓછી હોય અથવા તો વિકલાંગતાના કારણે કાનૂની માહિતી આપી શકો તેમ ન હોવ તો પછી તમારા કોઈ વાલી, ગાર્ડિયન, નજીકના મિત્ર તમારા વતી ગુનાની માહિતી આપી શકે છે. અને હવે ચોથું કે તે વ્યક્તિએ પોલીસ અથવા તો અન્ય કાયદાકીય એજન્સીઓને તપાસમાં મદદ કરવી હોવી જોઈએ. અને આ જે ગુનો છે તે અમેરિકામાં બન્યો હોય અથવા તો અમેરિકન કાયદાનો ભંગ થયો હોય, આ કેટલીક શરતો પૂર્ણ થયા પછી જ કોઈ પણ વ્યક્તિ યુ વિઝા માટે અરજી કરી શકે છે. આ અરજી માટે ખાસ ફોર્મ ભરવું પડે છે, જેને ફોર્મ I-918 કહેવામાં આવે છે. આ પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કાયદા અમલવારી એજન્સીઓનું સર્ટિફિકેટ, એટલે કે કોઈ પણ પોલીસ અધિકારી અથવા તો તપાસ એજન્સી લખીને આપે કે આ વ્યક્તિએ ખરેખરમાં તપાસમાં મદદ કરી છે. અને જો આ સર્ટિફિકેશન ન હોય તો પછી યુ વિઝા મળવું લગભગ અશક્ય છે. આથી સ્પષ્ટ થાય છે કે આ વિઝા સિસ્ટમનો હેતુ એ ગુનાના પીડિતોને મદદ કરવાનો છે અને સાથે સાથે પોલીસને તપાસમાં સહકાર મેળવવાનો છે. યુ વિઝા હેઠળ અનેક પ્રકારના ગુનાઓને આવરી લેવામાં આવ્યા છે, જેમ કે અપહરણ, દુર્વ્યવહારપૂર્ણ જાતીય સંપર્ક, બ્લેકમેલિંગ, ઘરેલું હિંસા, ખંડણી, ખોટી રીતે જેલ, મહિલાને જેનિટલ મ્યુટિલેશન, ફોરેન લેબ, કોન્ટ્રાક્ટ ફ્રોડ, બંધક બનાવવા, વ્યભિચાર, અપહરણ, હત્યા, માનવવધ, ન્યાયમાં અવરોધ પેદા કરવો, દુષ્કર્મ કરવું, પીછો કરવો, ટ્રાફિકિંગ, પુરાવાના સાથે છેડછાડ સહિત અનેક ઘણા બધા ગંભીર ગુનાના પીડિતોને આ યુ વિઝા મળી શકે છે. જો કે આ જે વિઝા છે તેની પણ વાર્ષિક મર્યાદા પણ છે. દર વર્ષે માત્ર 10,000 મુખ્ય અરજદારોને જ યુ વિઝા આપવામાં આવે છે. જો કે તેમના પરિવારજનો માટે કોઈ પણ મર્યાદા નથી, એટલે કે જો કોઈ યુ વિઝા મળે તો તેના જીવનસાથી અથવા તો બાળકોને પણ ડેરિવેટિવ વિઝા મળી શકે છે. અને આ વિઝા સામાન્ય રીતે 4 વર્ષ માટે માન્ય હોય છે. અને જો કોઈ વ્યક્તિ 3 વર્ષ સુધી અમેરિકામાં રહે અને અન્ય શરતો પણ પૂર્ણ કરે તો પછી તે ગ્રીન કાર્ડ માટે અરજી કરી શકે છે. એટલે કે આ જે યુ વિઝા છે તે ઘણા લોકો માટે કાયદેસર રીતે અમેરિકામાં સ્થાયી થવાનો એક રસ્તો બની શકે છે. અને કદાચ આ જ કારણ છે કે કેટલાક લોકો તેનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરે છે. હવે આપણે પાછા આવીએ તાજેતરની ઘટના તરફ, જેમાં એવા સમાચાર સામે આવ્યા છે કે 11 ભારતીયો પર એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે તેમને યુ વિઝા મેળવવા માટે બનાવટી લૂંટફાટનું કાવતરું રચ્યું હતું. મીડિયા અહેવાલ અનુસાર અમેરિકાના ન્યાય વિભાગ અને FBI અનુસાર આ લોકો મેસેચ્યુસેટ્સ, કેન્ટકી અને ઓહાયો જેવા રાજ્યોમાં રહેતા હતા અને તેઓમાંથી ઘણા બધા લોકો અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવા આરોપ છે. આની સાથે જ એવો આરોપ પણ છે કે તેમને દુકાનોમાં આયોજનબદ્ધ રીતે લૂંટની નાટકીય ઘટનાઓ કરાવી હતી, જેમાં એક વ્યક્તિ હથિયાર લઈને સ્ટોરમાં પ્રવેશતો, ક્લાર્કને ધમકાવતો અને પછી થોડાક પૈસા લઈને ભાગી જતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થતી, જેથી કરીને એવું લાગી શકે કે ખરેખર લૂંટફાટ થઈ છે કે પછી સ્ટોરમાં કામ કરતા લોકો પોલીસની પાસે ફરિયાદ નોંધાવતા અને પોતાના ગુનાને પીડિત તરીકે રજૂ કરતા, જેથી તેઓ યુ વિઝા માટે અરજી કરી શકે. તપાસ મુજબ આ સમગ્ર યોજના પહેલાથી જ તૈયાર કરવામાં આવી હતી, જેમાં નકલી લૂંટારુઓ, નકલી પીડિતો, ક્યારેક તો નકલી સાક્ષીઓ પણ સામેલ હતા. શરૂઆતમાં આ ઘટનાઓ સામાન્ય ગુનાની જેમ લાગતી હતી, પરંતુ જ્યારે આની તપાસ વધુ ઊંડી થઈ ત્યારે પોલીસને કેટલીક સંગતતાઓ જોવા મળી. ઉદાહરણ તરીકે અલગ અલગ દુકાનોમાં થયેલી લૂંટની પદ્ધતિ લગભગ એક સરખી હતી અને તેમાં સામેલ લોકોની વચ્ચે પણ અજાણ્યા સંબંધો જોવા મળ્યા હતા. ત્યાર પછી FBI તપાસ હાથ ધરી અને ધીમે ધીમે આ સમગ્ર કાવતરું બહાર આવતું ગયું. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે કેટલાક લોકો, ખાસ કરીને દુકાનમાં કામ કરતા હતા, તેઓએ પોતાને પીડિત તરીકે દર્શાવવા માટે બનાવટી હુમલાની યોજના બનાવી હતી. જોકે આ મામલો બહાર આવ્યા પછી અમેરિકન અધિકારીઓએ પણ મીડિયા સમક્ષ આ અંગે કેટલીક જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે વિઝા ફ્રોડ એક ખૂબ જ ગંભીર ગુનો છે, કારણ કે તે માત્ર ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ નથી, પરંતુ તે કાયદા અમલવારીના સંસાધનોનો પણ ખોટો ઉપયોગ કરાવે છે. અમેરિકાના ફેડરલ કાયદા મુજબ વિઝા ફ્રોડ માટે 5 વર્ષ સુધી જેલ અને ભારે દંડ પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતો હોય તો તેની સામે ડિપોર્ટેશનની કાર્યવાહી પણ થઈ શકે છે. આ ઘટનાએ ઘણા બધા સવાલો પણ ઉઠાવ્યા છે, ખાસ કરીને ઇમિગ્રેશન સિસ્ટમ વિશે.
જો કે એવા અહેવાલ છે કે આ અંગે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે યુ વિઝા આ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી છે, કારણ કે તે ઘણા બધા પીડિતોને સુરક્ષા આપે છે, પરંતુ સાથે સાથે તેની પ્રક્રિયામાં કેટલીક એવી જગ્યાએ જ્યાં દુરુપયોગ થઈ શકે છે. ઉદાહરણ તરીકે પોલીસ સર્ટિફિકેશન સિસ્ટમ પર ઘણી બધી વખત વધુ ભાર રહે છે. જો કોઈ કેસમાં પૂરતી તપાસ ન થાય તો પછી ખોટા દાવા પસાર થઈ શકે છે. જો કે આવા કેસ બહુ ઓછા થાય છે, પરંતુ જ્યારે પણ આ પ્રકારના કિસ્સા બહાર આવે છે ત્યારે તેઓ મોટા સમાચાર બની જાય છે, કારણ કે તેમાં ઇમિગ્રેશન કાયદા અને ગુનાની તપાસ બંનેનો મુદ્દો જોડાયેલો હોય છે. આ કેસમાં પણ હજુ પણ અંતિમ ચુકાદો નથી આવ્યો અને આરોપીઓનો પક્ષ પણ સંપૂર્ણ રીતે સામે નથી આવ્યો, પરંતુ આ ઘટના એક મહત્વપૂર્ણ ચર્ચાનો વિષય બની ગયો છે કે કેવી રીતે સારા હેતુથી બનાવેલા કાયદાઓને પણ ક્યારેક લોકો પોતાના ફાયદા માટે વાપરવાનો પ્રયાસ કરે છે. અને આની સાથે જ એક મોટો સવાલ પણ ઉઠે છે કે શું શોર્ટકટ એ ખરેખર સફળતા સુધી લઈ જાય છે કે પછી તે માણસને વધુ મોટા જોખમમાં નાખી દે છે? કારણ કે જ્યારે પણ કાયદા સાથે રમત કરવામાં આવે છે ત્યારે અંતે તેની કિંમત ઘણી ભારે પડી શકે છે. અને કદાચ આજે સમગ્ર કિસ્સો છે તે એ જ બતાવી રહ્યો છે કે અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનો રસ્તો લાંબો અને કઠિન હોઈ શકે છે, પરંતુ ખોટા રસ્તા પસંદ કરવાથી સપનું પૂરું થવાના બદલે તૂટી પણ શકે છે. અને આ ઘટના એ માત્ર 11 લોકોની નથી, પરંતુ તે દરેક લોકો માટે એક ચેતવણી છે કે કાયદાની અંદર રહીને મેળવેલી સફળતા જે લાંબા સમય સુધી ટકી શકે છે, નહીં તો એક ખોટું પગલું અને આખી જિંદગી બદલાઈ શકે છે. તો અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી એ માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે. આનાથી લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતું નથી. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી કરીને અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.